અરે આ મારી દેરાણી આવી ગઈ તોય ઘરના ઢહેડા મારે ને મારે કરવાના. એને એમ નથી થાતું કે લાય જેઠાણીને કરાવવા લાગી. અને ભમરાના બધી આ વસ્તુ આડી રાખે, કોઈ વસ્તુ ઠેકાણે નથી કરતા. આ પાટલો અહીંયા હું વસમાં રાખી છે. આ ડોહીએ અમારી લખણ ખોટી છે. લે મહારાણીને હવાર પડી ગયું, ઘડિયાળમાં જોતું જવાય જરાક તો ખબર પડે ટાઈમની. ભાભી તમે સવાય સવારનો કચકચ ચાલુ ન કરો, તમને ખબર જ છે મારો ઉઠવાનો ટાઈમ આજ છે એટલે હું આજ ટાઈમે ઉઠું ને. હા તું ક્યાંકની વડાપ્રધાન રહીને એટલે મોડી ઉઠ. અરે ગોગડી થોડીક વેલી ઉઠતી જા, તારા જેઠ બાપા જો ટિફિન વગર ના ગયા. મને કહેતા હતા કે ઓ બટન કહેવાય થોડાક વેલા ઉઠતા જાય. મારું ટિફિન તો ટાઈમે કરી દો તમે બે જણિયું હોય. હું એકલી ઉઠીને શું કરું હવારમાં? બધું કામ તો મારે ન થાય. હવારના બાને પહેલા પૂજાનો સામાન દેવાનો, પછી ટિફિન કરવા વાગુ તો દવા થાય. વગરનો જાય છે. તને એમ તો થાવું જોઈએ ને કે લાય હું કરવા લાગુ ભાભીને. આની યારે કોણ મગજમારી કરે? આની યારે મગજમારી કરવા જાય તો હવારમાં આપણો દી બગાડે. લાવો કરાવવા લાગો, શું કરવાનું છે? હંજવારી કાઢવાની છે, લાવો કાઢી દો. હા લે કાઢી નાખ બધાથી હંજવારી, હું થોડીક વાર પોરો ખાઈ લઉં. પોરા ખાઈ જેવું શરીર કર્યું છે. તમે પોરો ખાત પોતા કોણ કરશે? વાહ પોતા કરવા માંડો. એ પેલા તું હંજવારી તો કાઢ, તું મને સિંધમાં હું મારું કામ કરી લે. કેમ હાલ આવે? પોતાને સિંધીને તો હાલ આવે ને બીજાને નકરી ટક જ કરવું છે. એમ ખાસા ખુશીમાં હરખી હંજવારી કાઢશે. તું હંજવારી કાઢશો ને કાઈ ધમ ધડા વગરની હંજવારી કાઢશો, જ્યાં ત્યાં બધું રહી જાય છે. કે તો મને સિંધાય જ નહીં, તમારે જ કરી લેવાય. માથી હરખું કામ ન થતું હોય ને તો તમારે જ કરી લેવાય. મને સિંધતા નહીં કોઈ દી હવે. હું કામ ન સિંધું? તારી જેઠાણી શું સિંધવું તો પડે ને. મારી ઉપર મારે હાવું છે ને તારી ઉપર હું છું, એટલે તારે મારું માનવાનું છે. પેલા જ તમને કહી દઉં છું, મને કોઈ ટક કરે નહીં, મને જરી કઈ ગમે નહીં. હું મારી રીતે કામ કરે, તમારી રીતે તમે કામ કરો, તમારે જે કરવું હોય. મને સિંધવા નહીં, હું ઉઠી મારી રીતના કામ મારા કરી નાખે. તમે તમારા કામ કરીને બેહી જાજો, મને સિંધતા નહીં તમે હવે. કા સિંધુ નહીં, આવી બરાડા છે ને 100 કામ કરવા પડે એટલે બરાડા નાખવા માંડો. આ બે હું હવારમાં માથાકૂટ ચાલુ કરી. જાવા દે તો મને ઘરની અંદર. સેવા ભાભી તમે આ ઘરના વહુ છો, કઈ હાહુ નથી એટલે તમારાથી મને કામ નો સિંધાય, મારથી તમને નો સિંધાય. હાહુની રીતે હાવ કરો. ભાભી ઉઠીને તો પેલા હું તમારું મોઢું જોઉં એટલે મારો આખો દી બગડે ને તમારી કચકચ ચાલુ એમ નથી થતું મોઢું બંધ કરું. હું કઈ ડાયન છું તે મારું મોઢું જોઈને તારો દી બગડે? એ તો ટાઈમે ઉઠી જવાય ને તો તમને કોઈ નો કહે. ડાયન તો નથી પણ આમાં ડાયનમાં બાકી એ હું રહ્યું છે. હવારમાં હું તમે બે મંડાણ્યું છો. એ બા તમાર નાની વહુને સમજાઈ દેજો હો, મારી આરે મગજમારી ન કરે. તમે જ કે હું પૈણી નહીં હતી, બધાય ઘરના કામ હું જ કરતી ને, તો અટાણે એને હું કામ ન કરવાના હોય? હું સિંધુ એટલે એને આલ આવે છે. બાપા સિંધા રીતે સિંધા આ તો નકરું ટક જ કરે છે. આપણે હજી ઉઠીને આવ્યા હોય તો નાસ્તા પાણી કરવાનો ટાઈમ હોય તો આનું સાંભળીને આપણું પેટ ભરાઈ જાય. પણ બેને હપીને મળીને કામ કરાય શાંતિથી, તો કોકને ગમો હોતી. ના તો તમારું રોજનું મહાભારત સાંભળીને તો આડોસ પાડોસ વાળા વાતો કરે ને હું કંટાળી ગઈ છું તમારા બેથી. બા તમને એવું હોય તો અમને બેને નોખું કરજો એટલે અમારે માથાકૂટ નહીં, તમારે માથાકૂટ નહીં. હા તો ઈ જ રાહ જોઈને બેઠી હતી કે કઈ મોટું બાથણું થાય હારી પેટનું તો નોખા થઈ જાય. આવી ગઈ ઠેકાણે તારે નોખું થાવું તું એટલે તું આ બધું કરતી નહોતી કઈ. એટલે તમે કે દૂધના ધોયા છો? તમે જેઠ બાપાને કહેતા આપણે તો આ બેથી નોખું થઈ જાવ છે બાપા રે. હું તો કંટાળી ગઈ છું આખો દી ઘરના કામ કરીને, ઓલી તો કાઈ કરવા નથી લાગતી. અરે હું કરતી તોય તમે ખોટું બોલતા જેઠ બાપાને. તો હવે હું એમ કહું ને કે મારે નોખું થઈ જાવ છે, તમે તો મોઢે નથી કહેતા પણ હું તો મોઢે જ કહેવા વાળી. એટલે તુંય માં બેને કહેતી હતી આપણે તો અહીંયા રહેવું જ નથી હો, આ બધાય ભેગું. આ બધાથી તો હું કંટાળી ગઈ છું કે નકરું કામ ને હાવ ગંધારીને પેટ ના કે આપણે તો એ જાવ કે સિટીમાં રહેવાતી. તું એમ જ કહેતી હતી કે હું તમારા ઘરવાળાને ગમે એ કહું, એમાં તમારા કામ દઈને કઈ સાંભળવાની જરૂર નથી અમારી વાતો. તે તું તાર ઘરવાળાને કે તો હું મારા ઘરવાળાને ગમે એમ કહું, તો તારે કઈ એવી વાતો સાંભળવાની જરૂર નથી ને બાને રાવ કરવાની એ કઈ જરૂર નથી. એ બા મને છે ને બાઈ ભેગું જરા કઈ પોહાતું નથી. તમે છે ને અમને આજ ને આજ નોખ્યું કરજો. મારે આન ભેગું રહેવું નથી. ઘરમાં જેટલો સામાન છે ને બટવારો કરી નાખો. આન ભેગું રહીને તો મારા મગજ દુખી જાય. હું તમારા બેથી કંટાળી છું. હાલો તમને બેન નોખ્યું કર્યું, બધોય સામાન લઈ આવો, આકડી જ નોખ્યું પાડ દો. હાશ નોખું થવા તો મળ્યું. કેદું ની હું આની જ રાહ જોતી હતી કે આ બધાથી નોખી થઈ જાવ થારું. હાશ પણ આ એટલો બધો સામાન ક્યાં છે કે બટવારો કરી છે. હવે તા બેન નોખ્યું કરીને તો મારે શાંતિ થઈ જાય. એ બા આ બધો સામાન આવી ગયો અને તમે હું ન્યા મોભે સડીને બેઠા છો? અહીંયા નીચે ઉતરો. હું અહીંયા સ્ટીક છું, અહીંથી જ બધાને બટવારો કરી દે. એ બા આ થાળીઓનો બટવારો કરતા ન હોય, હું મારા બાપા ન્યાથી લઈ આવી છું. તમારા બાપા ને તમે થાળીઓ લઈ આવ્યા છો ને તો હું મારા બાપા ન્યાથી ડબડા લઈ આવી છું, તો ઈ ડબડાનો બટવારો ન થાય, ઈ હું જ રાખે. અને તેલનો ડબ્બો હું મારા બાપા ન્યાથી લઈ આવી છું, ઈ હું કોઈ નહીં દઉં. તો આ બટવારામાં વૈધું હું આ ચાર વસ્તુ વૈધી. હવે બા તમે એનો બટવારો કરો. સંપાવો તમે બકડિયું લઈ લો અને મોટાવો તમે આ ત્રાસ લઈ લો. એ બા આ ટેબલ છે ને મોટા ભાભી દઈ ગયો, ઈ નિસકડા આયા ને તો એને કામ આવશે સડવામાં. મારે શું ટેબલની જરૂર છે? હાવણીમાં દેરાણીને દઈ ગયો એટલે એને મારે
દેરને મારવામાં કાયમ આવશે. બા હવે સુલાનો ને એનો બટવારો કેમ કરવો? ઈ છે ને હહુંડી ત્યાં ઈટું માંડીને રાંધવા માંડજો. ત્યાં આપણે ચૂલો બનાવેલો જ છે, કાંઈ ઓલો ગેસ તો નથી, એટલે જેને જેવો ચૂલો કરવો હોય ને એ કરી નાખજો. બા બધી વાત તો હાસી, પણ કેની કી જગ્યા છે ઈ તો કયો, કેને કી બાજુ રહેવાનું? મોટા હો તમે ઉભા ઈ જગ્યા તમારી, નાના હો તમે ઉભા ઈ જગ્યા તમારી. બા એન દીકરી ન્યા વઈ જાહે, બીજું હું કામ મારી દીકરી ન્યા જાવ? આ વયસમાં પાટલો એટલે જ રાખ્યો છે ને ઈ જગ્યા મારી, ન્યા કોઈ નહીં આવવાનું. આ તો અમે તો ન્યા નહીં આવી, પણ તમારું જમવાનું ને એનું શું કરશું? બપોરે મોટા વહુ રાંધશે, હાંજે તમે રાંધજો. તો હવારે ક્યાંથી આવશે? મગન કાકા ન્યાથી. હવારે એકને શાક કરી દેવાનું, એકને ભાખરી કરી દેવાની. દોહીને મોઢામાં દાંત નથી અને ભાખરી સાવી છે. હાલો હું જગ્યાએ હવે આ બધી વસ્તુ ગોઠવી દો. આ બધી બટવારો તો થઈ ગયો, હવે સુલો ગોતવા જાવું જોઈએ ને. હાલો માર સોળે સત્સંગ છે ને તો હું ત્યાં જાઉં છું, તમે બેસે ને વખણીયું રહેજો. હા બસ સોળે જાવશું ને તો પ્રસાદી લેતા આવજો માર હાટુ. માર હાટુ લેતા આવજો હો, કે નાના વહુને જ બધું નહીં દેતા. ને હું સત્સંગ કરવા જાઉં છું, પ્રસાદી લેવા નથી જતી, કોઈ હાટુ નહીં આવે. લે આ દેરાણી જેઠાણી તો પાછા તું સારા ઉખડી નાખ્યા, હજી 2 દી પહેલા કર્યા હતા. ના રમા કાકી કાઈ તું સારા નથી કરતા, આ તો અમે નોખ્યું પડ્યું ને તો ભાગ પાડી દીધા બાએ બધી વસ્તુના. તે કેમ નોખ્યું થઈ ગયું? તમારા બેને ભરતું નથી? અરે રમા કાકી ભરતું ન હોય તો જ નોખા થયા હોય ને, નકર થોડા કઈ નોખા થાય. અરે એટલે કયો ની હવારમાં તમારે ત્યાંથી બાંધવાનો અવાજ આવતો તો. અરે ભગવાન, તમે બે તો ભાઈરે કરી હો, નોખું નો થવાય એલ્યું. રમા કાકી તમે ભાઈરે કહેવાય કાઈ, એ તમારું એક કામ તો અમારી દિવાલે જ હોય અને તમે ખુદ નોખા થયેલા છો ને અમને સલાહ દેવા આવો. એ રમા કાકી બેહો સા કરું. ના પછી કઈ એક સા પીવા આવે, હવે તો નોખ્યું થયું છે, બે ઘરે સા મળશે ને. હાલો હવે હું જાઉં. હા જાવ ગુજરાત સમાચાર તમારા પાસે આખા ગામમાં દેવા હોય ને તાજા. ના રે બાપા, મારે તો કઈ પંચાયત કરવાની ટેવ નથી, હું તો આ આયલી માર ઘરે. તમારે બે તો નોખ્યું થાયા કરો ને બાયથા કરો, એમાં હું થોડા કઈ ગુજરાત સમાચાર આખા ગામમાં દેવા જાવ. આડોશ પાડોશમાં દેતી હોય. અને કેટલી પંચાયત કરવાની ટેવ છે. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. જો તમે બધા મજામાં હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને